ગુજરાતથી ચોમાસું હવે થોડુંક જ દૂર છે। જે રીતે આજે મુંબઈમાં ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને ગુજરાતમાં પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક આજે રાતના સમયે અને સાંજના સમયે વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે લગભગ 5 થી 7 દિવસ ગુજરાતના દરેક એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે। ત્યારે આજના દિવસે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે એ દરેક વિષયને લઈને વાત કરીએ આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતની, આમ તો ગઈકાલે ગુજરાતના ઘણા બધા એવા સૌરાષ્ટ્રના વિસ્તારો હતા કે જ્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળ્યો હતો અને આજના દિવસે પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા તો સમજી લઈએ કે આજે સાંજના સમયે ક્યાં વરસાદ પડી શકે છે। વિંડીના માધ્યમથી વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ આ મુંબઈની આસપાસનો વિસ્તાર જોવા મળી રહ્યો છે, અરબ સાગરની અંદર ધીરે ધીરે હવે ચોમાસું છે તે જામ્યું છે। લગભગ આના 2 કે 3 દિવસ પહેલા આ ચોમાસું વધારે મજબૂત થયું હતું। અત્યારે હાલ ક્યાંક ચોમાસું ધીરું પડ્યું છે, પણ તેમ છતાં પણ મુંબઈની આસપાસના વિસ્તારો છે ત્યાં ક્યાંક આની અસર જોવા મળી રહી છે અને એને જ કારણે ક્યાંક ગુજરાતમાં પણ વરસાદ પડી શકે એવી શક્યતા છે। હવે વાત કરવામાં આવે જે રીતે આ વિસ્તારની અંદર અત્યારે જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। મહુવા છે, વેરાવળ છે, સુરતની આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, પણ એટલો બધો વરસાદ પડવાની કોઈ જ શક્યતા નથી। એ બાદ વાત કરવામાં આવે વડોદરા, અમદાવાદ, ગોધરા, એટલે કે સાંજના સમયે ક્યાંક આ દરેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવી શકે છે એવી શક્યતા અત્યારે હાલ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર બાજુની, સૌરાષ્ટ્રના રાજકોટ છે, જુનાગઢ છે, વેરાવળ છે, મહુવા છે, ભાવનગર છે, અહીં ક્યાંક આજના દિવસમાં અને સાંજના સમયે ખાસ કરીને લગભગ 7 વાગ્યાની આસપાસ આ વખતે ઇવેલ્યુએટેડ અલ નીનો હતો અને લગભગ ઘણા ભાગોમાં અલ નીનોની અસર થવામાં છે। ફ્રાન્સ વગેરે ભાગોમાં પણ અલ નીનોની અસર થવામાં છે, એટલે ત્યાં પણ ગરમી છે। એટલે પ્રશાંત મહાસાગરનું હવામાન આ વખતે પ્રતિકૂળ રહેવામાં હતું। આ ઉપરાંત અન્ય ભાગોમાં જોઈએ તો પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોઈએ તો આ વખતે રોહિણી નક્ષત્રના ત્રીજા પાયો બગડ્યો હતો અને જેના કારણે વરસાદમાં વાયુ ફૂંકાય એવો ઉલ્લેખ છે। જેના કારણે જ્યારે અલ નીનોની અસર હોય ત્યારે પરંપરાગત જ્ઞાન જોવું સારું રહે। એટલે કેટલાક જાણ્યા અજાણ્યા બળોના કારણે આધુનિક જ્ઞાન પ્રમાણે જોતાં પણ આ વખતે વરસાદની કંઈક ને કંઈક મોકળ તો હતી, જેથી વરસાદ લેટ થવામાં હતો। લગભગ રોહિણી નક્ષત્રના ત્રીજા પાયો બગડતા વાયુ ફૂંકાય, એટલે વાયુ જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી વરસાદ થાય નહીં। કારણ કે પરંપરાગત જ્ઞાન પ્રમાણે રોહિણી નક્ષત્રની અગત્યતા છે, પરંતુ હવે આદ્રા નક્ષત્રમાં સૂર્ય આવેલ છે અને આદ્રા નક્ષત્રમાં પવનની ગતિ ધીરે ધીરે ઘટશે અને વરસાદ આવવાની શક્યતા રહેશે। લગભગ બુધ, ગુરુ અને શુક્ર ગ્રહ હવે એની અસરો થશે। ખાસ કરીને વરસાદ ઉપર જો ગ્રહોની અસરો જોઈએ તો ઇનર પ્લેનેટ બુધ અને શુક્રની અસરો થતી હોય છે। સૂર્ય અને બુધ ગ્રહો પણ અસર થતી હોય છે, પણ તે અસરો સમુદ્ર ઉપર થતી હોય છે, એટલે તેના કારણે સમુદ્રમાં હળવા દબાણો બનતા હોય છે। બુધ, ગુરુ, શુક્રમાં જળચર રાશિ કર્કમાં આવતા વરસાદની સ્થિતિ ઉજ્જવળ થઈ હતી અને રોહિણી નક્ષત્ર બગડ્યું હતું, એટલે વાયુ ફૂંકાતું હતું, પણ હવે ધીરે ધીરે તારીખ 23થી 26માં વરસાદ આવવાની શક્યતા રહેશે। ગ્રહો લગભગ ક્રાંતિવાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ભારતના ભાગોમાં હતા। 22મી તારીખ પર જોતાં સમુદ્ર પણ લગભગ સક્રિય થયો હતો। આ ઉપરાંત હવે ભારે પવનો ફૂંકાય, સમુદ્રમાં કરંટ જોવા પણ મળે અને ચોમાસું લગભગ આગળ વધતું જોવા મળે। પરંતુ ખાસ કરીને ગ્રહોની ગતિવિધિ જુલાઈ માસમાં સારી થવાની શક્યતા રહેશે। એટલે જુલાઈ માસમાં ઇનર પ્લેનેટ સાથે લગભગ હવે ઇનર પ્લેનેટ સાથે ગુરુ પણ આવશે। ગુરુ છે એ ઉષ્ણ છે, તેની ગતિવિધિ કંઈક ઉષ્ણતા પેદા કરવાની છે અને અલ નીનોની અસર પણ છે। એટલે આ વખતે અને સૂર્યની ક્રાંતિ 21 જૂન સુધીમાં વધવામાં હતી,
એટલે ગરમી પણ હતી. મૃગશીર નક્ષત્રમાં જ્યારે રોહિણી નક્ષત્ર બગડે છે ત્યાર પછી મૃગશીર નક્ષત્ર આવે છે. મૃગશીર નક્ષત્રમાં પવન ફૂંકાતો હોય છે અને આ પવનની ગતિ પણ જરૂરી છે, કારણ કે પવનની ગતિ હોય અને આ વખતે સમુદ્રમાં પણ પવનની ફેરબદલી થતાં ઊંચા મોજા ઉછળતા હોય છે. એટલે હવે સમુદ્રની પરિસ્થિતિ ધીરે ધીરે રફ બનવાની શક્યતા રહેશે, ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે. પરંતુ કરંટ પણ જોવા મળશે. એટલે હવે હાલમાં તો વરસાદ થવાની શક્યતા રહેશે. આદ્રા નક્ષત્રનો કેટલોક વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં તો હળવો વરસાદ કે ઝાપટા થવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. 29 જૂન પછી જળચર રાશિમાં ગ્રહો આવે છે અને આધુનિક જ્ઞાન પ્રમાણે જોઈએ તો હવાના દબાણો બંગાળ ઉપસાગરમાં 27-28 તારીખમાં થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરની શાખા અને અરબી સમુદ્રની શાખા સાથે ચાલે તો સારો વરસાદ આવવાની શક્યતા રહે, પણ આ સાથે ચાલતી નથી. આ ઉપરાંત વરસાદ જે પાકિસ્તાનથી લઈને ગંગાનગર, અલ્હાબાદ થઈને પશ્ચિમ બંગાળ સુધી જે રેખા હોય એ પણ સાનુકૂળ બનવી જોઈએ. આ વખતે 25 વિક્ષોભ એક પછી એક વધારે આવ્યા છે. ગંગા જમુનાના મેદાનો તપ્યા નથી. 25મી વિક્ષોભ જ્યારે આવતા હોય ત્યારે વરસાદમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવતી હોય છે. આ 25 વિક્ષોભ આવવાનું મુખ્ય કારણ કેટલાક જાણ્યા અજાણ્યા બળોના કારણે આવ્યા છે, જે સંશોધનનો વિષય છે. જો 25 વિક્ષોભ ના આવ્યા હોય તો ચોમાસામાં ગંગા જમુનાના મેદાનો તપ્યા હોત અને વરસાદ સારો થયો હોત. એટલે હવે ધીરે ધીરે 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે ગ્રહો સાનુકૂળ છે, નક્ષત્રમાં પણ સાનુકૂળતા છે. એટલે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ સારો આવશે, ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ સારો આવવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો લગભગ પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો અને ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, સાબરકાંઠાના કેટલાક ભાગમાં હળવો, કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી.